નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણામાં સૌપ્રથમ સ્વાધ્યાય 5.1 જોવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 જોઈએ। દાખલા નંબર 1 માં જો શું કીધું છે કે નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો। તો સૌપ્રથમ તો તમને કોટિકોણની વ્યાખ્યા આવડવી જોઈએ। કોટિકોણ કોને કહેવાય? કોટિકોણ એટલે કે 90 અંશના જે ખૂણો હોય એના માપનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 90। એટલે જે આપેલ બે ખૂણા છે એનો માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ। તો તે એકાબીજી કોટિકોણના માપ કહેવાય। એટલે શું થવું જોઈએ? ખાસ યાદ રાખવાનું છે કે બંને ખૂણાનો માપનો સરવાળો 90 થવો જોઈએ। ચાલો તો અહીંયા હું લખું છું ચાલો અહીંયા કેટલાનો આપેલો છે? 20 અંશનો આપેલો છે। તો તે આપેલ બંને ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થવો જોઈએ। તો આ 90 માંથી 20 ને શું કરી દેવાના? બાદ કરી દેવાના। શું કરવાના? 90 અંશમાંથી આને બાદ કરી દેવાના। એટલે કે 90 અંશમાંથી 20 અંશ જશે તો કેટલા વધશે? 70 અંશ। તો આપણે કહી શકીએ કે આ 20 ના માપના ખૂણાનો કોટિકોણનું માપ કેટલું છે? 70 અંશ છે। એટલે બીજો ખૂણો આપણને કેટલાનો મળે? 70 અંશનો મળે। ચાલો અહીંયા 63 અંશ આપેલા છે તો 63 અંશના ખૂણાનો કોટિકોણનું માપ આપણે મેળવવાનું છે। તો સૌપ્રથમ શું કરશું? આપણે 90 અંશમાંથી શું બાદ કરી દઈશું? 90 અંશમાંથી 63 અંશ બાદ કરી દઈશું। ચાલો 90 માંથી 60 જશે એટલે 30, 30 માંથી હજુ 3 કાઢો એટલે 27 અંશ। એટલે આનું માપ કેટલું મળશે? 27 અંશ મળશે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન એટલે કે કોટિકોણના પ્રશ્ન તમને MCQ સ્વરૂપે ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછાઈ જવાની શક્યતા છે। ચાલો અહીંયા ત્રીજો પ્રશ્ન આપેલો છે 57 અંશ આપેલો છે। ચાલો તો એ બીજા ખૂણાનું માપ કેટલું થશે આપણે મેળવી લઈએ। તો કોટિકોણ બરાબર 90 અંશમાંથી 57 જશે। ચાલો કેટલા વધશે? 90 માંથી પેલા 50 બાદ કરી દો એટલે 40, 40 માંથી હજુ 7 જશે તો કેટલા વધશે? 33। ચાલો દાખલા નંબર 1 માં 3 પ્રશ્ન હતા જે કોટિકોણના માપ આપણે દર્શાવવાના હતા। ચાલો હવે દાખલા નંબર 2। દાખલા નંબર 2 માં શું કીધું છે કે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો। ચાલો આપેલ બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો તેને એકાબીજીના પૂરક કોણો કહેવાય। શું યાદ રાખવાનું? પૂરક કોણોમાં તમારે એટલું યાદ રાખવાનું કે આપેલ બંને ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થતો હોય એને પૂરક કોણ કહેવાય। ચાલો તો અહીંયા જે 105 અંશ આપેલું છે તો આપણે જો બીજો ખૂણો પૂરક કોણ મેળવવો હોય તો શું કરવું પડે? એ આપેલ ખૂણાને 180 અંશમાંથી એટલે કે 180 માંથી એને બાદ કરી દેવાનો। ચાલો તો અહીંયા તો પૂરક કોણ જોતો હશે। પૂરક કોણ તો કઈ રીતના મેળવવાનું? 180 અંશમાંથી 105 અંશ જશે તો કેટલા વધશે? 180 માંથી 100 પેલા બાદ કરી દેવાના એટલે કેટલા વધશે? 80। હવે 80 માંથી બીજા 5 બાદ કરી દો એટલે કેટલા વધશે? 75। એટલે કે આપેલ ખૂણાનો પૂરક કોણનું માપ કેટલું થશે? 75 અંશ થશે। ચાલો એ જ રીતના બીજો આપેલો છે એનો પણ આપણે પૂરક કોણ શોધવાનો છે। તો પૂરક કોણનો બીજો ખૂણો મેળવવો હોય તો 180 અંશમાંથી કેટલા બાદ કરી દેવાના? 87। ચાલો
80 માં પેલા 100 પ્રથમ 80 બાદ કરી દો, 100 માંથી 180 માંથી 80 જાય એટલે 100 વધે, 100 માંથી આ બીજા 7 બાદ કરી દો એટલે કેટલા વધશે? 93 વધશે, 93 અંશ. ચાલો ત્રીજો દાખલો 154 આપેલા છે, તો આનો પૂરક કોણ શોધવાનો હોય તો શું કરવાનું? સૌપ્રથમ પૂરક કોણ બરાબર 180 અંશ ઓછા 154 અંશ. ચાલો 100 માંથી 100 જશે તો ચાલો 100 વહી ગયા. હવે 80 માંથી 54 બાદ કરો એટલે 80 માંથી 54 જશે તો પેલા 80 માંથી 50 બાદ કરી દો, કેટલા વધશે? 30 વધશે. આ 30 માંથી 4 બાદ કરી દો, કેટલા વધશે? 26. 26 અંશ આપણને પૂરક કોણ મળશે. ચાલો ખાસ યાદ રાખવાનું છે, જો કોટે કોણની જોડ પૂછેલી હોય, કોટે કોણ અને પૂરક કોણ, ચાલો આ બંનેમાં શું યાદ રાખવાનું છે? આની ખાલી જગ્યા, ખરા ખોટા અને 1-2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. ચાલો તો શું યાદ રાખવાનું છે? પૂરક કોણમાં એ બંને ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. કોટી કોણમાં કેટલું યાદ રાખવાનું છે? તો તે બંને ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થાય. આટલું યાદ રાખવાનું છે. ખાસ યાદ રાખજો, કોટી કોણમાં ખાસ યાદ રાખવાનું છે, બે ખૂણા હોય એનો માપનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 90 અંશ થતો હોવો જોઈએ. કારણ કે હજી જે આગલા દાખલા આવે છે એમાં કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ પૂછાય તો એમાં તમે કન્ફ્યુઝ થવા જોઈએ નહીં. ચાલો અત્યારે આટલું યાદ રાખી લો આ બંને દાખલામાં, પછી જેમ જેમ આગળ દાખલા આવતા જશે એમની હું થિયરી આમાં કરાવતો જઈશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 જોઈએ કે નીચેનામાંથી કઈ જોડ કોટી કોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. અહીંયા ટોટલ 6 દાખલા આપેલા છે, એમાંથી તમારે શું કરવાનું છે કે જે 6 દાખલા આપેલા છે એમાંથી કઈ જોડ કોટી કોણની છે અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરવાનું છે. ચાલો તો સૌપ્રથમ શું કરવાનું છે? જો કોટી કોણ હશે તો આપેલ બંને ખૂણાનો માપનો સરવાળો કેટલો થતો હશે? 90 અંશ. જો આપેલ બંને જે જોડ આપેલી છે એ બંનેનો સરવાળો કેટલો થાય? 90 અંશ. અને જો પૂરક કોણ હશે તો આપેલ બંને જોડ એટલે ખૂણાની જે બે જોડ આપી છે એનો સરવાળો કેટલો થતો હશે? 180 અંશ થતો હશે. ચાલો તો હવે શું કરવાનું છે? જે 90 અંશ સરવાળો થતો હોય એને કોટી કોણ કહીશું, જે 180 અંશ સરવાળો થતો હશે એને પૂરક કોણની જોડ કહીશું. ચાલો સૌપ્રથમ 90 જો અહીંયા પેલા જો કેટલા આપેલા છે? 65 પ્લસ 115 કેટલા થશે? 5 આમાં ઉમેરી દો એટલે 70 ને 110 એટલે 180 થઈ ગયા, તો 180 અંશ. ચાલો જો અહીંયા ખાસ યાદ રાખો, જો અહીંયા 115 છે, એક ખૂણાનું માપ, એક જોડના ખૂણાનું માપ કેટલું આપી દીધું? 90 અંશથી ઉપર, એટલે કયો થઈ જશે? પૂરક કોણ જ થઈ જશે. જો 90 થી નાના હશે બંને અને બંનેનો સરવાળો 90 થતો હશે તો જ કોટી કોણ કહેવાના. બરાબર શું કહી દેવાના? પૂરક કોણની જોડ. પૂરક કોણની જોડ. ચાલો અને તમારે આખી લાઈનમાં આ રીતના લખવું હોય તો પણ લખી શકો કે 65 અને 115 એ પૂરક કોણની જોડો છે જેનો સરવાળો 180 અંશ થાય છે. ચાલો અહીંયા સૌપ્રથમ શું કરીશું? 63 અંશ પ્લસ 27 અંશ. ચાલો આ 3 રેડિયામાં ઉમેરી દો એટલે 30 થઈ જશે. 60 ને 30 કેટલા થઈ જશે? 90 અંશ. ચાલો 90 અંશ થઈ ગયા. તેથી તે આપેલ બંને ખૂણાની જોડ કેવી છે? કોટી કોણની છે. તો અહીંયા લખી નાખવાનું કે કોટી કોણની જોડ. ચાલો ત્રીજો દાખલો 112 એટલે કોટી કોણની તો જોડ નહીં જ આવે. ચાલો તો કેટલા થશે? અહીંયા 112 અંશ પ્લસ 68 અંશ. આ 8 આમાં ઉમેરી દો એટલે 120, 120 માં 60 ઉમેરી દો એટલે 180.
એટલે 180 અંશ થઈ જશે. ચાલો 180 અંશ થઈ ગયા એટલે શું કહી દેવાનું કે પૂરક કોણની જોડ. ચાલો પૂરક કોણની જોડ. અહીંયા 130 પ્લસ 50 ડાયરેક્ટ 130 છે એટલે કઈ જોડ? પૂરક કોણ જ આવશે. કેમ? કારણ કે 90 અંશ તો આવશે નહીં. કેમ? કારણ કે 130 છે તો ચેક કરી લેવાનું. 130 માં 50 ઉમેરી દો તો 180 અંશ. ચાલો 130 અંશ પ્લસ 130 અંશ પ્લસ 50 અંશ બરાબર 180 અંશ. એટલે કહી દેવાનું કે પૂરક કોણની જોડ. ચાલો હવે આ પૂછી નાખો છો. ચાલો 45 અને 45 બંને ખૂણાની જોડ 45 45 આપી દીધી છે. ચાલો ચેક કરીએ કે 45 અંશ પ્લસ 45 અંશ બરાબર 45 45 કેટલા થઈ જશે? 90 અંશ થઈ જશે. એટલે શું થશે? કોટી કોણની જોડ. ચાલો દાખલા નંબર 6 જોઈએ. 6 છે અને 7 લખાઈ ગયું છે. ચાલો 80 અને 10 80 અને 10 એટલે બંનેનો સરવાળો કરો. 80 અંશ પ્લસ 10 અંશ બરાબર કેટલા થઈ જાય? 90 અંશ થઈ ગયા. તો શેની જોડ છે? કોટી કોણની જોડ છે. ચાલો આ જ રીતના 6 દાખલા પૂરા થાય છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. પછી દાખલા નંબર 4 જોઈએ આપણે. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ. એવા ખૂણો શોધો. શું કીધું છે? એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. શું કીધું છે? એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. તો આપણને શું ખબર છે? કોટિકોણ વિશે આપણને કેટલી ખબર છે કે આપેલ જે બંને ખૂણા હોય એના માપનો સરવાળો કેટલો અંશ થાય? 90 અંશ થાય. તો અહીંયા આપણે કયો ખૂણો છે એ આપણને ખબર છે નહીં. તો શું ધારી લેવાનું? x ધારી લેવાનું. શું ધારી લેવાનું? કે ધારો કે તે ખૂણો x અંશ છે. રેડી? આપણને એ ખૂણાનું માપ ખબર છે નહીં એટલે શું ધારી લીધું? x અંશ ધારી લીધું. ચાલો તો હવે જો કોટિકોણ હોવા માટે શું હોવું જોઈએ? કે આપેલ જે બંને ખૂણાની જોડનો સરવાળો કેટલો અંશ થાય? 90 અંશ થાય. તો અહીંયા લખવાનું કે તેથી આપેલ બે ખૂણાની જોડનો સરવાળો 90 અંશ થાય તેને કોટિકોણ કહેવાય. ચાલો રેડી? કે આપેલ બે ખૂણાની જોડનો સરવાળો 90 અંશ થાય એને કોટિકોણ કહેવાય. ચાલો તો લઈ લઈએ. પહેલો x છે તેથી x પ્લસ બીજો x બરાબર કેટલા થાય? 90 અંશ થશે. ચાલો બંનેનો સરવાળો કેટલો થશે? 90 અંશ. ચાલો અહીંયા x અહીંયા x એટલે ચાલો હવે x પ્લસ x કેટલા થઈ જશે? 2x થઈ જશે. ચાલો તેથી 2x બરાબર 90 અંશ. ચાલો હવે આ બે શું કરશું? સામે છેદમાં જતા રહેશે. તેથી આ x બરાબર 90 અંશ ભાગ્યા 2 અથવા બંનેને બબે વડે ભાંગી દો તો પણ ચાલે. x બરાબર કેટલા મળી જશે? 45. એટલે માંગેલ ખૂણો છે એ કયો થઈ ગયો? 45 અંશ થઈ ગયો. કે એવો ખૂણો શોધો જે જેના કોટિકોણ જેટલો હોય. એટલે કોટિકોણ આ બંનેનો સરવાળો એટલે બંને ખૂણા કેવા હોવા જોઈએ? સમાન. અને કોટિકોણ જેટલા થવા જોઈએ એટલે થઈ જશે 45. એ જ રીતના તમને અહીંયા કોટિકોણનો પૂછ્યો છે, આગલા દાખલામાં પૂરક કોણનો પૂછ્યો છે. તમે આ દાખલો મૌખિક તમારી રીતે પણ તમે કરી શકો. જો એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય. કોટિકોણનો આપણે યાદ છે કે કોટિકોણનો સરવાળો કેટલો થશે? 90 અંશ અને પૂરક કોણનો 180 અંશ. તો કોટિકોણમાં આપણે એટલું યાદ રાખવાનું છે
એનો સરવાળો કેટલો થાય 90. 90 ના અડધા એટલે બંને ખૂણાના માપનો સરવાળો તો 90 જ થવાનો છે. એટલે બંનેનું શું કરવાનું છે આપણે સરવાળો 90 અંશ થશે તો એના અડધા કરી નાખવાના. અડધા કરશો એટલે કેટલા થશે 45. એ જ રીતના તમને પૂરક કોણ પૂછે તો પૂરક કોણમાં પણ એ જ રીતના યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એના અડધા કરી નાખો. ચાલો આગલો દાખલો એ જ છે. એવા ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો તો કેટલો થશે? આપણે મૌખિક તો ખબર પડી ગઈ કેટલો હશે 180 અંશ હોય એનો પૂરક કોણનો સરવાળો કે આપેલ બંને ખૂણાનો માપનો સરવાળો 180 અંશ છે. તો એ ખૂણો આપણે જે મેળવવો છે આપણે જે શોધવાનો છે એ ખૂણો કયો થઈ જશે? એનાથી અડધો. યાદ રાખી લો એટલે 180 ના અડધા ને. ચાલો તો હવે શું કરશું? ચાલો આપણે ધારી લઈએ. આગલો દાખલો જેમ કર્યો છે એ જ રીતના દાખલો પણ કરીશું. ધારો કે તે ખૂણો x અંશ છે. ચલો રેડી? એ ખૂણો કયો છે? x અંશ છે. તો પૂરક કોણમાં શું થાય? પૂરક કોણ હોય એટલે આપેલ બે ખૂણાની જોડનો સરવાળો 180 થાય. પૂરક કોણમાં પૂરક કોણ એટલે આપેલી બે ખૂણાની જોડનો સરવાળો સરવાળો 180 અંશ થાય છે અથવા એમ લખી નાખો તો પણ ચાલે. કે પૂરક કોણમાં આપેલી બે ખૂણાની જોડનો સરવાળો 180 અંશ થાય છે. ચાલો તો બે ખૂણાની જોડ x plus x તેથી x plus x બરાબર 180 અંશ થાય. ચાલો બંનેનો સરવાળો કરશો તો કેટલો થઈ જાય? 2x થઈ જશે બરાબર 180. ચાલો હવે શું કરશો? બંનેને બે વડે ભાગી નાખો અથવા આ બેને આને છેદમાં જવા દો તો પણ ચાલે. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે. આ બેને સામેની તરફ x છેદમાં જવા દો. અહીંયા જો કોઈ પણ ચલ સાથે સંખ્યા ગુણાયેલી હશે જો ગુણાયેલી છે તો બરાબરની સામેની સાઈડ જાય ને તો ભાગાકારમાં થઈ જાય. શું થઈ જાય? ભાગાકારમાં. જો બરાબરની આ બાજુ ભાગાકારમાં હશે તો બરાબરની સામેની સાઈડ જશે તો કેવી થઈ જશે? ગુણાકારમાં થશે. એ જ રીતના જો ચલ સાથે સરવાળા બાદબાકીનો સંબંધ હશે તો અહીંયા આ બાજુ ડાબી બાજુ પ્લસ હશે તો જમણી બાજુ હશે તો માઇનસ થઈ જશે. એ જ રીતના જો જમણી બાજુ માઇનસ હશે અને બરાબર જમણી બાજુ જશે તો કેવી થઈ જશે? પ્લસ થશે. એટલે આટલું ખાસ યાદ રાખવાનું છે. અને બીજું વધારાનું શું યાદ રાખવાનું છે? અંશ હશે તો બરાબરની ઓલી સાઈડ જાય તો છેદ થઈ જાય. એ જ રીતના આ બાજુ છેદ હશે તો બરાબરની સામેની સાઈડ જાય તો અંશ થઈ જાય. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જો સાદુ રૂપમાં આટલી વસ્તુ આવડતી હશે તો ભૂલ પડશે નહીં. ચાલો તો શું વધશે હવે? 180 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા મળી જાય? 90 અંશ. આ આપણો માંગેલ ખૂણો છે એનો જવાબ આપણને મળી જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 જોઈએ. શું કીધું છે? બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 એટલે આ ખૂણો આપેલો છે, આ ખૂણો 1 અને ખૂણો 2 આ ખૂણો 2 પૂરક કોણ છે. આ બે કેવા છે? આ બંને ખૂણા પૂરક કોણ છે. પૂરક કોણ હોય એટલે શું યાદ રાખવાનું? બંને જે આ ખૂણા છે એનો માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. એટલું આપણે પૂરક કોણમાંથી યાદ રાખી લેવાનું કે આપેલ બંને જોડ છે એ બંને જોડનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે, શું કીધું છે? આ ખૂણો 1 છે એ ઘટાડી દેવામાં આવે એટલે કે આ રીતના ખૂણો છે, જો આ ખૂણો 1 એને ઘટાડી દેવામાં આવે એટલે કે આ રીતના કરવામાં આવે કે એમથી બીજી રીતે થોડો ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ? એટલે કે આ ખૂણા 2 માં શું ફેરફાર થવો જોઈએ કે જેથી તે બંને પૂરક કોણ જ રહે? શું કીધું છે? જો આ બંને ખૂણા પૂરક કોણ જ રહેવા જોઈએ. ખૂણો 1 તમે ઘટાડો, આ ખૂણો 1 શું કીધું? ઘટાડવામાં આવે એટલે કે આ ખૂણો 1 તમે ઘટાડો તો શું કરવાનું? ખૂણા 2 માં કયો ફેરફાર કરશો તો તે પૂરક કોણ જ રહે? તો જેટલો પણ આપણે ખૂણો 1 ઘટાડવી એટલો જ ખૂણા 2 માં
એટલો ફેરફાર કરવો જોઈએ કે જેથી એ 180 અંશ જળવાય. ઉદાહરણ તરીકે જો આ 105 છે, 5 નહીં, ધારી લો કે 140 છે. આ કેટલો છે? આ ખૂણો 1 લો, 140 અંશ છે. ચાલો હવે એ જ રીતના આ ખૂણો બી એટલે કેટલો વધે? 40 40 80 એટલે 180 થઈ ગયો. ચાલો હવે હું આમાંથી 5 અંશ ઘટાડું એટલે આ કેટલો થઈ જશે? 135 થઈ જશે. ચાલો આ 135 અંશ થઈ. તો આમાં શું કરવું પડે? આ 5 ઘટાડ્યું એટલે બાદ કર્યું. હવે આ 5 એમાં ઉમેરવું પડે તો જ 180 અંશ છે એ જળવાય રહે. એટલે આ 45 થઈ ગયું. આ 5 માં 0 વધી 1 3 ને 1 4 4 ને 4 8 અને આ 1 એમ થઈ ગયા તો 180 અંશ. એટલે શું કરવાનું છે? જેટલો પણ ખૂણા 1 માં તમે વધારો કરો અથવા ખૂણા 1 માં તમે જેટલો પણ ઘટાડો કરો છો એટલું ને એટલું માપ ખૂણા 2 માં વધારવું પડે. ચાલો તો લખીએ આપણે અહીંયા. અહીં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. ખૂણો 1 પ્લસ ખૂણો 2 બરાબર કેટલો થાય? 180 અંશ થાય. કારણ કે આ ખૂણો 1 ને ખૂણો 2 પૂરક કોણ છે અને એના માપનો સરવાળો 180 અંશ થાય. તો અહીંયા લખવાનું. અને અહીં ખૂણો 1 જેટલો ઘટાડીએ છીએ તેટલો ખૂણો 2 વધારવો જોઈએ. રેડી? શું કરવાનું છે? ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. ખૂણા અને 1 અને 2 નો સરવાળો કેટલો થાય? 180. તો જ એને પૂરક કોણ કહેવાય. અને અહીં ખૂણો 1 જેટલો ઘટાડીએ છીએ તેટલો ખૂણો 2 વધારવો જોઈએ. તેટલો જ ખૂણો 2 વધારવો જોઈએ જેથી તેનું માપ 180 અંશ છે તે જળવાય. એવું લખવું હોય તો લખી નખાય કે વધારવો જોઈએ જેથી તેનું માપ 180 અંશ જળવાય રહે. ચલો અહીંયા શું? આ તો સમજૂતી માટે હતું. એની જગ્યાએ તમે કોઈ પણ આનું ઉદાહરણ લઈ શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 7 જોઈએ. કે બે ખૂણા પૂરક હોઈ શકે તો બંને લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ. તો સૌપ્રથમ જો પૂરક કોણ ક્યારે હોય? કોઈ પણ બે ખૂણાની જોડનો માપનો સરવાળો 180 અંશ થાય. કેટલો થાય? 180 અંશ થાય ત્યારે આપણે કહી શકીએ કે આ કેવા છે? પૂરક કોણ છે. એવો આપણે ત્યારે કહી શકીએ. ચાલો તો લઘુકોણ કોને કહેવાય? જે ખૂણાનું માપ 90 અંશથી કેવું હોય? ઓછું હોય. કેવું હોય? ઓછું હોય. 90 અંશથી ઓછું હોય. ગુરુકોણ હોય એનું 90 અંશથી વધુ હોય. એટલે કે જે ખૂણાનું માપ 90 અંશથી વધુ હોય અને 180 અંશ કરતા ઓછું હોય એને ગુરુકોણ કહેવાય. અને કાટકોણ તો આપણે બધાને ખ્યાલ જ છે કેટલું હોય? જે ખૂણાનું માપ 90 અંશ હોય એ ખૂણાને કાટખૂણો કહેવાય. ચાલો આ ત્રણેય પ્રકાર છે. તો હવે શું કરવાનું છે? તો આ ત્રણમાંથી શું કીધું છે? કયા ખૂણો છે, કયા બે ખૂણા હોય એ પૂરક કોણ હોઈ શકે. એટલે પૂરક કોણ હોવા માટે શું હોવું જોઈએ? 90 અંશ. પૂરક કોણની જોડ પૂછી હોય તો તમને કેટલી હોવી જોઈએ? યાદ કરો, આગલા દાખલામાં આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા કે પૂરક કોણ હોય એ બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય તો તે એકાબીજીની પૂરક કોણો કહેવાય. એટલે એકાબીજીની જોડ છે એવું આપણે કહી શકીએ. એના માપનો સરવાળો 180 અંશ થાય. તો ચાલો, જો અહીંયા 90 અંશ છે, એક ખૂણાનું માપ તમે 90 લેશો, 90 થી ઓછું તો બીજાનું પણ કેટલું લેવું પડશે? 90 થી ઓછું જ લેવું પડશે. તો એનો સરવાળો છે એ હંમેશા લઘુકોણમાં 180 અંશ કરતા ઓછો આવશે. એટલે હંમેશા આ છે એ બે પૂરક કોણો હોઈ શકે નહીં. એટલે કે ના, આ પૂરક કોણ હોઈ શકે નહીં. એટલે લઘુકોણ હોય એ પૂરક કોણ થાય નહીં. એટલે એ બંને બે ખૂણાના માપનો સરવાળો પૂરક કોણ જેટલો થાય નહીં, એના કરતા ઓછો થાય. એટલે આ બની શકે પૂરક કોણ? તો કે ના. તો લખવાનું ના. કેમ? તો લખવાનું કે લઘુકોણનો બે ખૂણાના
માપનો સરવાળો 180 અંશ કરતા ઓછો થાય. ચાલો રેડી, 180 અંશ કરતા ઓછો થાય, તેથી ગુરુકોણ છે એ પૂરો કોણ ન બને. એ રીતના તમે લખવું હોય તો નીચે લખી નાખો. હાલો ગુરુકોણ માટે ના, કેમ ના પાડી દીધી સાહેબ? પણ કેમ ના પાડી દીધી? તો જો એક ખૂણાનું માપ 90 થી વધુ કીધું છે ને, અને 180 થી ઓછું. હાલો એ તો ભલે ગમે એટલું હોય, 180 કરતા ઓછું એમ. હવે જો 90 થી વધુ, પણ 90 થી વધુ એટલે તમે કદાચ 100 લઈ લો એક ખૂણાનું માપ, બીજા ખૂણાનું 90 થી વધુ એટલે 95 લે, તો થશે કેટલું? 195 થશે. આપણે કેટલું કરવું છે? આપણે તો 180 અંશ જ થવું જોઈએ, તો પણ આ પણ બનશે નહીં. અહીંયા પછી લખવું હોય તો તમે લખી શકો કે અહીંયા પણ થશે નહીં, એટલે કે ના ગુરુકોણ ના બે ખૂણાનું માપનો સરવાળો 180 અંશ કરતા 180 અંશ કરતા વધુ થાય છે. એટલું લખી નાખો તો એ ચાલે. વધુ થાય ના ગુરુકોણ ના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ કરતા વધુ થાય, એટલે આપણે ગુરુકોણ છે એ પૂરક કોણ બને નહીં. તેથી લખવું હોય, તેથી ગુરુકોણ પૂરક કોણ ન બને. અહીંયા લખવું હોય તો લખી નાખવાનું લઘુકોણ પૂરક કોણ ન બને. રેડી? હવે જો કાટકોણનું માપ કેટલું હોય? 90 અંશ હોય. બીજો ખૂણો લો તમે 90 અંશ, કેટલું થાય? 180 અંશ. તેથી આપણે કહી શકીએ હા, બે કાટકોણના ખૂણા હોય તો એનો સરવાળો છે 180 થાય છે, તેથી તે પૂરક કોણ બને. તો લખવાનું હા બને. કાટકોણના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે, તેથી તે પૂરક કોણ બને. ચાલો રેડી? એટલું જ છે આ દાખલામાં. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 8 જોઈએ. કે એક ખૂણો 45 અંશ કરતા મોટો હોય. શું કીધું છે? 45 અંશ કરતા મોટો હોય તો તેનો કોટિકોણ 45 થી મોટો, 45 જેટલો કે 45 કરતા નાનો મળે. આ ત્રણમાંથી આપણે જવાબ દેવાનો છે. જો એક ખૂણો 45 કરતા મોટો એટલે લઈ લો 50, લઈ લો અંદાજે 45 થી મોટો છે ને 50 લઈ લો, 55 લઈ લો, 60 લઈ લો, કોઈ પણ લઈ લો. સમજાણું? એટલે કે 45 કરતા મોટો તમારે લેવાનો છે. તો હવે આનો બીજો કોટિકોણની જોડ છે એ મેળવો. હાલો મેળવીએ. આની કેટલી મળે? 40. આની કેટલી મળે? 40 અને 35, 5 ઉમેરી દો એટલે 40 90. આની બીજી કેવી મળશે? 30 મળે. ચાલો આપણે ત્રણ અલગ અલગ જોડ લખી અને એના કોટિકોણની જોડ મેળવી. હવે જો આમાંથી કયો જવાબ મળ્યો? જો આ પહેલો 45 અંશથી મોટો, તો કે નથી, નાનો. 45 અંશથી મોટો એટલે એ તો જવાબ આવશે નહીં. ચાલો બીજો 45 જેટલો, તો કે ના. 45 જેટલો એટલે શું? આ 45 હોય તો એના બરાબર 45 જ મળવો પડે. શું? આ 45 જ મળવો જોઈએ. એટલે કે 45 કરતા મોટો હોય તો ચાલે નહીં. 45 હોય તો આપણને 45 જેટલો મળે, પણ 45 થી મોટો હોય તો મળે નહીં. હવે 45 કરતા નાના, તો જો આખોના બધા 45 કરતા નાના મળે છે. હા સાહેબ, તો 45 કરતા નાના મળે છે. તેથી આપણે કહી શકીએ કે અહીંયા લખી નાખું
આ તમારે ઉદાહરણ લખવા હોય તો લખી શકો. હું અહીંયા નીચે લખીને આપું છું. એક ખૂણો 45 અંશ કરતા મોટો હોય તો તેનો કોટિકોણની જોડનો ખૂણો, કોટિકોણની જોડનો ખૂણો હંમેશા 45 અંશ કરતા નાનો મળે. ચાલો રેડી. આમાં 3 રીતે તમને દાખલા પૂછી શકે. જો અહીંયા 45 અંશ કરતા નાનો પૂછે તો જવાબ પાછો મોટો આવે, સમજાણું? અહીંયા તો જવાબ મોટો આવે, આ 45 અંશથી મોટો. અહીંયા એમ કીધું 45 અંશ જેટલો જ હોય તો તેનો કોટિકોણ કયો મળે? તો 45 જેટલો, સમજાણું? એટલે 3 રીતે આ તમને દાખલો પૂછી શકે છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 9 જોઈએ. દાખલા નંબર 9 માં શું આપેલું છે? ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા જો, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલો પ્રશ્ન કે જો બે ખૂણા કોટિકોણ હોય, શું કીધું છે? જો કોટિકોણ પૂછા છે તો તેમના માપનો સરવાળો કેટલો થાય? તો હમણાં જ આગલા જ દાખલો મેં જ્યારે કરાયો એમાં કીધું કે કોટિકોણ હોય એના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ. કેટલો થાય? 90 અંશ થાય. કેટલો થાય? 90 અંશ થાય. એટલે જે બે ખૂણાના માપની જોડનો એટલે કે 90 અંશ સરવાળો થાય એ એકાબીજીના કોટિકોણ કહેવાય. એટલે કે ફરીવાર યાદ રાખવાનું, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે એકાબીજીના કોટિકોણ કહેવાય. ચાલો, જે બે ખૂણા પૂરક કોણ હોય, કેવા કીધા છે? પૂરક કોણ. ખાસ યાદ રાખજો, અહીંયા કોટિકોણ કીધા, અહીંયા પૂરક કોણ. તો તેમના માપનો સરવાળો ખાલી જગ્યા. તો જે બે ખૂણા હોય એનો પૂરક કોણ હોય તો એ બે ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય? તો જે બે ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય તે એકાબીજીના પૂરક કોણ કહેવાય. તો ચાલો એનો સરવાળો કેટલો થશે? 180 અંશ. ચાલો હવે ત્રીજો, જો બે આસન કોણ, શું કીધું છે? આસન કોણ કીધું છે. એટલે એક એમાં ભુજ કેવું હોય? સામાન્ય હોય. એક ભુજ એટલે કે બાજુ સામાન્ય હોય અને બાકીના બે ભુજ સામસામીની બાજુએ હોય. એટલે સામસામીની બે બાજુએ હોય તો તે ખાલી જગ્યા રસે છે. ચાલો શું કીધું છે? ફરીવાર એક જો, અહીંયા હું તમને કહું, જો આ રીતનું એક આ રીતના એક ભુજ સામાન્ય હોય, આસન કોણ હોય એટલે આ રીતના આ ખૂણો થઈ ગયો. હવે આ જે ભુજ છે એ સામાન્ય હોય. કેવો? આ ભુજ એટલે કે આ ભુજ છે એ સામાન્ય હોય અને બીજું ભુજ એટલે કે આ ભુજ એની બીજી બાજુ એટલે કે એની સામેની બાજુ. કઈ કીધી? સામેની બાજુ. એટલે સામેની બાજુ એટલે કે આ કેવી? આ પૂરક હોય તો ખાલી જગ્યા રહેશે. આ કેવી છે? પૂરક. એટલે એનો માપનો સરવાળો કેટલો થાય? 180. તો આ કેવી જોડ રહેશે? રેખિક જોડની રેખિક જોડ રહેશે. કઈ રીતના? જો અહીંયા આ ખૂણો અને આ ખૂણો એ બંનેનો માપનો સરવાળો પૂરક થાય એવું કીધું. જો પૂરક એટલે 180. તો આ જે છે એ રેખિક જોડ રહેશે. કેવી રહેશે? રેખિક જોડ રહેશે. ચાલો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો દાખલા નંબર 10 જોઈએ. શું કીધું છે દાખલા નંબર 10 માં? કે નીચેની આકૃતિમાંથી માંગેલ ખૂણાની જોડના નામ જણાવો. શું કીધું છે? આપણે જે અહીંયા આકૃતિ આપેલી છે એમાંથી આપેલા જે ખૂણા છે એના નામ જણાવવાના છે. તો સૌપ્રથમ પહેલા અભિકોણ. તો અભિકોણ કોને કહેવાય એ આપણે સમજી લઈએ. ચાલો, આ રીતના બે રેખા હોય, આ જે આ ખૂણો અને આ ખૂણો એને શું કહેવાય? અભિકોણ કહેવાય. શું કહેવાય? અભિકોણ. એટલે આ સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. એ જ રીતના અહીંયા પણ આ બંને, આ ખૂણો બે, તો આ બંને ખૂણા કેવા હશે? સમાન. શું હશે? સમાન હશે. એ પ્રમાણે આપણે આમાંથી અભિકોણ મેળવવાના છે. ચાલો, આસન કોણ. આસન કોણ એટલે એવા ખૂણા જેના બંનેના શિરોબિંદુ એક હોય અને એક સામાન્ય ભુજ હોય. કેવી? જો આ રીતના. આગળ નવમો જે દાખલો જોયો જે રેખિક જોડવાળો એને પણ આપણે આસન કોણ કહી શકીએ.
પણ એ રેખિક જોડના ખૂણા બનાવતા. તો અહીંયા એવું જરૂરી નથી કે આસન કોણ હોય, એ હંમેશા રેખિક જોડના ખૂણા બનાવે. જો આ બંને ખૂણા લીધું, એનું શિરોબિંદુ કેવું લેવાનું? સામાન્ય. એટલે આ જે એક ભુજ સામાન્ય હોવી જોઈએ, અને અહીંયા જે ખૂણા છે બંને એ પણ શિરોબિંદુ અહીંયા જે કોઈ પણ લ્યો ઓ, તો એ પણ કેવું હોવું જોઈએ? સામાન્ય. તો આને શું કહેવાય? આસન કોણ કહેવાય. ચાલો હવે પૂરક કોણ વિશે તો તમને ખ્યાલ જ છે. હજી બીજા બે પ્રશ્ન છે, આ 3 પૂરા કરી નાખીએ પછી આપણે એ બંને બીજા પ્રશ્ન જોઈએ. ચાલો પહેલો પ્રશ્ન, અભિકોણો જે ગુરુકોણ હોય, શું કીધું? ગુરુકોણ એટલે શું? કે 90 અંશથી મોટા. ગુરુકોણ કોને કહેવાય? કે જે ખૂણાનું માપ 90 અંશથી વધુ હોય અને 180 અંશ કરતા ઓછું, એને ગુરુકોણ કહેવાય. તો આપણે અભિકોણો છે એ એવા લેવાના છે કે જે 90 અંશથી મોટા હોય. ચાલો 90 અંશથી મોટા. જો આ જે ખૂણો છે, આ ખૂણો એ તો 90 અંશનો બનશે, એટલે એ તો આવશે નહીં. બીજો આ ખૂણો છે એ પણ 90 અંશનો બનશે, એ પણ આવશે નહીં. ચાલો હવે જો આ ખૂણો જો, આ આખો સરળ કોણ કહેવાય? એટલે 180 અંશ કહેવાય. ચાલો એમ ન આવડે તો આ રીતના લ્યો, તો આ રેખિક જોડના ખૂણા બનાવે, અને રેખિક જોડના ખૂણાનો માપનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો આપણે આખો લેશું નહીં, આપણે કેટલું લેશું? આટલું લેશું. જો આ સમજાય છે? આ લેશું એટલે ખૂણો BOC. BOC રહ્યો એ કેવો છે? અભિકોણ. તો એની સામેનો અભિકોણ કયો થશે? જો આ થશે, આ થાય ને, સમજાય છે? એટલે કે AOD થાય. અને અહીંયા જો આ જે આની સામેનો આ અભિકોણ થશે, પણ એ તો કેવા છે? 90 અંશથી નાના. એટલે કે આ 90 અંશથી નાના હશે, એટલે લઘુકોણથી નાના હોય એમ કીધું હોય, લઘુકોણ હોય એ કીધું હોય, તો તમે આ લઈ શકો કે AOB અને બીજો લઈ શકો COD. પણ આપણે કેવા કીધા છે? ગુરુકોણ કીધા છે. તો આપણે સૌપ્રથમ ગુરુકોણ લેવા પડશે. કયા કયા? ખૂણો BOC અને બીજો ખૂણો AOD. ચાલો રેડી? ચાલો લખીએ. અહીં ખૂણો AOB અને ખૂણો BOC એ અભિકોણો છે તથા તે ગુરુકોણ પણ છે. ચાલો એ રીતના પણ તમે લખી શકો કે ખૂણો AOD અને ખૂણો BOC એ અભિકોણો છે તથા તે અભિકોણો અને ગુરુકોણો છે એમ પણ તમે લખી શકો, તથા તે ગુરુકોણ પણ છે એમ પણ લખી શકો. ચાલો આસન કોટિકોણ. કોટિકોણ એટલે શું? કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય એમ. તો અહીંયા જો મેં હમણાં જ કીધું, આ જે ખૂણો છે, આ ખૂણો એ 90 અંશનો થાય છે, બીજા એક થતા નથી. તો કયો ખૂણો લઈશું? AOB એટલે કે આ ખૂણો, અને બીજો AOE એટલે આ ખૂણો. ચાલો પેલા હું ભૂસી નાખું એટલે તમને વધારે ખ્યાલ આવે. ચાલો આ ખૂણો રેડી? તો આપણે લઈશું ખૂણો AOB અને ખૂણો બીજો કયો લઈશું? AOE. એ આસન કોટિકોણ. ચાલો રેડી? તમારે શું લેવાનું? વચ્ચે આ ખૂણો લેવાનો છે. જો અહીંયા વચ્ચે આવ્યો O, અહીંયા વચ્ચે આવ્યો O. ચાલો એટલે AOB. એવું જરૂરી નથી કે તમારે AOB જ લખો, તમે આ રીતના પણ લખી શકો કે ABOA એ રીતના પણ લખી શકો, EOA એ રીતના પણ તમે લખી શકો. એટલે કે આ એક આ ખૂણો અને એક આ ખૂણો. ચાલો જે બંને કેવા છે? કોટિકોણ પણ કહી શકાય. ચાલો સમાન પૂરક કોણ. પૂરક કોણ એટલે શું? જે બે ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. હવે સમાન કીધું છે, સમાન હોય એટલે બંને કેવા હોય? સરખા. તો 180 ના અડધા 90, તો 90 થાય ને એવા લેવાના કે સમાન પૂરક કોણ. ચાલો સમાન પૂરક કોણ લેવાના છે. ચાલો કયા કયા સમાન પૂરક કોણ?
એટલે નેવંશ જે થતા હોય એક આ નેવ તો આપણે જોઈ ગયા અને બીજો આ નેવ. ચલો રેડી, એટલે બંને મળી ગયા, એટલે કે BOE મળી ગયો અને બીજો DOE અથવા તમે EOD પણ લખી શકો. ચાલો ખૂણો BOE અને બીજો કયો DOE, ખૂણો DOE રેડી એ સમાન પૂરક કોણ છે. ચાલો આ મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. પછી આપણે દાખલા નંબર 10 ના 4 અને 5 જોઈએ. પહેલા સ્ક્રીનશોટ પાડી લો. ચાલો હવે ચોથો અને પાંચમો દાખલો જોઈ લઈએ, જે દાખલા નંબર 10 ના પેટા પ્રશ્ન છે. શું કીધું છે? આગલો દાખલો શું હતો કે સમાન પૂરક કોણ હોય. અહીંયા શું આપેલું છે દાખલા નંબર 4 માં કે અસમાન પૂરક કોણ. અસમાન પૂરક કોણ એટલે શું કે બંનેના માપ અલગ અલગ હશે તો ચાલશે, પરંતુ જો પૂરક કોણ તો થવો જ જોઈએ, એટલે કે એનો સરવાળો તો 180 અંશ થવો જ જોઈએ. ચાલો તો એ ખૂણાના નામ આપણે લખવાના છે. ચલો રેખિક જોડ રસ્તા હોય એટલે કે આ રીતના હોય સરળ કોણ, એ બનાવે કેટલા 180 અંશ. એ જ રીતના જો આ જે આ એ પણ 180. પછી આપણે આમાં આડાવાળા માપ લેશું, બંનેના સમાન લેવાના નથી. સમાન નથી લેવાના એટલે કે અસમાન પૂરક કોણ. પૂરક કોણ થવો જોઈએ પણ અસમાન, એટલે કે એક આ ખૂણો લઈ લઈશું અને એક આ ખૂણો લઈ લઈશું. ચાલો એટલે ખૂણો AOB અને બીજો કયો ખૂણો થશે AOD, એટલે ખૂણો AOD. ચાલો રેડી. હવે બીજો કયો ખૂણો લઈશું? એક લઈશું પૂરક કોણ એટલે કે આ AOC, આ AOE. શું લેવાનું? આ AOE અને પછી આખું લઈ લેવાનું. સરળ ખાસ યાદ રાખવાનું છે 180 અંશ થવો જોઈએ, એટલે કે આ લીટી આપણે પકડી રાખવાની, આ લીટી પૂરી થવી પડે. જે આ છે ને એ લીટી પૂરી થવી જોઈએ. એટલે બીજો લખો ખૂણો AOE, AOE અને AOE થઈ ગયું. હવે શું લેવાનું? આ EOC. શું લઈ લેવાનું? ખૂણો EOC. ચાલો રેડી. હવે શું લઈશું? બે થઈ ગયા છે. હવે એક આ લઈ લઈશું, આ બાજુથી આખો આ, એટલે કે AOB અને BOC. રેડી. ખૂણો AOB અને બીજો કયો થશે BOC, એટલે કે ખૂણો BOC અથવા COB પણ તમે લખી શકો. ચાલો બીજું હજી લખવું હોય તો તમે લખી શકો. કયો લખશો? જો અસમાન પૂરક કોણ કીધા છે એટલે કે COD અને બીજું આ AOD આવી ગયું. AOD આ AOD નથી આવ્યું. ચાલો એટલે ખૂણો AOD અને ખૂણો AOD અને ખૂણો COD, ખૂણો COD. ચાલો આ રીતના તમે તમારી જાતે હજી આમાં બને તો તમે ટ્રાય કરજો. ચાલો હવે પાંચમો દાખલો કે આસન કોણ જે રેખિક જોડ રસ્તા નથી. શું કીધું છે? આસન કોણ થવા જોઈએ અને રેખિક જોડ રસ્તા નથી, એટલે કે એનો મતલબ એમ કે એનો સરવાળો છે 180 થતો હશે નહીં. ચાલો એવા આપણે રેખિક જોડ લેવાના છે. ચાલો હવે જોઈએ આમાં રેખિક જોડ રસ્તા નથી એટલે એનો મતલબ કે આસન કોણથી મતલબ રાખવાનો, એટલે કયો? એક આ બેને લઈ લેવાનો. ચાલો આસન કોણ થઈ ગયા તો ખૂણો AOB અને કયો ખૂણો AOE. રેડી. ચાલો એ જ રીતના બીજો આ લઈ લેવાનો AOE અને COD, ખૂણો AOE અને ખૂણો EOD. ચાલો રેડી. આ રીતના હવે જે બીજો તમારે લખવો હોય તો તમે લખી શકો. કયો લખી શકો? આ લખી શકો
કે ઈ ઓ ડી અને આ બંને. આખો નથી કહેતો, જો આખો નથી કહેતો, આ નહીં, આ જ. એટલે આસન કોણ થાય નહીં. જો આ લેશો ને આખો તો પાછો આસન કોણ થઈ જશે. એટલે તમારે લેવાનો ખૂણો ઈ ઓ ડી અને ઈ ઓ ડી અને સી ઓ ડી. આ શું કેવા થઈ ગયા? આસન કોણ, જે રેખિક જોડ રસ્તા નથી, એવા ખૂણા આપણને આ મળી ગયા. ચાલો તમારે પેલા સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો મસ્ત મજાનો. અહીંયા આપણું આ પ્રકરણ અને વિડીયો પૂરો થાય છે. એટલે પ્રકરણમાં તો સ્વાધ્યાય 5.1 પૂરો થાય છે. હજી આના પછી એક સ્વાધ્યાય 5.2 છે. આ વિડીયો પૂરો થશે એટલે તરત જ તમને સ્વાધ્યાય 5.2 મળી જશે. ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને અમારી ચેનલ પર મળતા રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.